નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। 22મી એપ્રિલે થયેલા હુમલાને લઈને એજન્સીઓએ આતંકીઓના ફોટા જાહેર કરી દીધા છે। હવે તેઓ અંગે માહિતી લાવનારને 20 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું। જોકે હાલ તો માત્ર અંદરો-અંદર જ સહમતિ બનીને યુદ્ધ વિરામ કરવામાં આવ્યું છે, પરંતુ આતંકીઓ સામે જોરશોરથી કાર્યવાહી કરવામાં આવી રહી છે। જોકે હજી પહેલગામ આતંકી હુમલાના દોષિતો ફરાર છે। તેઓને પકડવા સુરક્ષા એજન્સીઓ કડક કામગીરી કરી રહી છે। 22મી એપ્રિલે થયેલા આ હુમલાને લઈને એજન્સીઓએ આતંકીઓના ફોટા જાહેર કરી દીધા છે। હવે તેઓ અંગે માહિતી લાવનારને 20 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે। શોપિયાના વિવિધ વિસ્તારોમાં આ પોસ્ટર્સ લગાવાયા છે। માહિતી આપનારને 20 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરાઈ છે। માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે। મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે પ્રખ્યાત પહેલગામના આ પર્યટન સ્થળ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા। મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ પુરુષો હતા। ત્યારબાદ અનંતનાગ પોલીસે તેના એક્સ હેન્ડલ ઉપર એક પોસ્ટમાં કહ્યું હતું કે આ કાયરતાપૂર્ણ કૃત્યમાં સામેલ આતંકવાદીઓને મારવા તરફ દોરી જતી માહિતી આપનાર વ્યક્તિને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। તદુપરાંત માહિતી આપનારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે।